તો ચાલો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે ભાઈ ખૂણાઓ જે છે એનું માપન કઈ રીતે કરવામાં આવે. તો એનું માપન આપણે ડિગ્રી અને રેડિયનમાં કરેલું હતું કે ડિગ્રીમાંથી રેડિયનમાં કઈ રીતે કન્વર્ટ કરાય અથવા રેડિયનમાંથી ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરાય. આજે આપણે જરાક આગળ વધીશું અને આજે આપણે જોઈશું કે ત્રિકોણમિતીય વિધેય જે આપણને આપેલા હોય sin, cos, tan, cot, sec અને cosec. આ ત્રિકોણમિતીય વિધેયોમાં જે આપણને કિંમત આપેલી છે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, એટલે અમુક કિંમત આપણને આપેલી છે 90 ડિગ્રી સુધી. હવે આ તો આપણે 10માં આપેલું હતું, પરંતુ જ્યારે આપણને અહીંયા પૂછવામાં આવે, જ્યારે તમને કોઈએ પૂછ્યું કે ભાઈ sin 120 ની કિંમત, જ્યારે તમે 11 સાયન્સમાં આવો ત્યારે આ વસ્તુ પહેલી વાર જો ત્યારે તમે જો કે ભાઈ sin 120 તો આપણે જોયું જ નથી, તો આની કિંમત કઈ રીતે શોધીએ. તો જ્યારે બી ખૂણાઓનું માપ θ = 90 ડિગ્રીથી વધે ત્યારે ત્રિકોણમિતીય વિધેયમાં એમની કિંમત શું હોય એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આજે આપણે આગળ વધીએ અને જોઈએ કે ત્રિકોણમિતીય વિધેયમાં સૌથી પહેલા તો આપણે 10માની જરાક એવી વસ્તુ યાદ કરી લઈએ કે જે sin, cos, tan, cot, sec આ જે બધા એંગલ હતા, આ એંગલોમાં 0 થી લઈને 30 સુધીની આપણને અમુક વેલ્યુ એટલે કિંમત આપેલી હતી. હવે એ જે કિંમત આપણને આપેલી છે આ કિંમતો આપણને યાદ હોવી જોઈએ સૌથી પહેલા તો. અને જે કિંમત યાદ થયેલી હોય અથવા નહીં થયેલી હોય તો એને કઈ રીતે આપણે યાદ કરીશું એ બી તમને બતાવીશ. એના પરથી આપણે આગળના જે થીટાની કિંમત એટલે એંગલની કિંમત કે ખૂણાની કિંમત 90 ડિગ્રીથી વધારે હોય તો એને કઈ રીતે ફાઇન્ડ કરીશું, કઈ રીતે એને શોધીશું એ આપણે હવે આગળ જોશું. તો સૌથી પહેલાં મેં તમને બતાવી દઉં કે આપણી પાસે જે ત્રિકોણમિતીય વિધેય હોય એ વિધેયો આપણી પાસે ટોટલ 6 વિધેય હોય. તો કયા છે? સૌથી પહેલાં મેં વિધેય લખી દઉં અહીંયા sin θ, પછી આપણી પાસે આવે cos θ, પછી આપણી પાસે આવે tan θ, પછી આવે cot θ, પછી આવે sec θ અને પછી આવે cosec θ. ટોટલ 6 વિધેય આપણી પાસે થઈ ગયા. હવે આ વિધેયો પછી આપણને તમને યાદ હશે તો અહીંયા એંગલ્સ આપેલા હતા, ખૂણાઓ આપેલા હતા. અહીંયા જે છે તમને આ ટેબલમાં આ રીતે ખૂણાઓ આપેલા હતા. 10માની મેં વાત કરું છું તો 10માની ચોપડીમાં. તો 10માની ચોપડીમાં જ્યારે તમને યાદ હશે તો અહીંયા એંગલ આપેલું હતું. સૌથી પહેલાં આપેલું હતું 0 ડિગ્રી, પછી આ રીતે બોક્સ બનાવેલા હતા, પછી 30 ડિગ્રી, પછી આપેલું હતું 45 ડિગ્રી, 60 ડિગ્રી અને લાસ્ટમાં આપેલું હતું 90 ડિગ્રી. આ રીતે. હવે આ વસ્તુ આપણને મેં અહીંયા ઉપર લખી દઉં, સોરી આ રીતે લખી દઉં અને સાઇનને મેં જરાક નીચે લખી દઉં. sin θ જો અહીંયા લખી દઉં અને અહીંયા લખી દઈએ આપણે અને આ તમને એંગલની કિંમત આપેલી હતી. હવે આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ કે બધા એંગલની કિંમત કઈ રીતે હોય. હવે જે 11 સાયન્સ 12 સાયન્સમાં મેથ્સવાળા છે એ લોકોને તો યાદ થઈ જશે, ભાઈવાળાને બી યાદ થશે, પરંતુ જરાક પ્રેક્ટિસ કરવી પડે. હવે આને આપણે કઈ રીતે 10માં બી તમારા શિક્ષક લોકોએ તમને કીધું હશે કે આ ટેબલને કઈ રીતે યાદ કરીએ. મેં બી તમને એ બતાવી દઉં કે આપણે કઈ રીતે આને યાદ રાખી શકીએ અને આગળ જઈને આ બધી કિંમત આપણે એમ જ મોડે થઈ જશે જેમ કે આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે. તો હમણાં યાદ કરવા માટે જો એક સિમ્પલ ટ્રીક હોય તો આપણે શું કરીએ, અહીંયા 0 થી શરૂઆત કરવાની હોય. 0, 1, 2, 3 અને 4 લખવાનું. બધાને 4 વડે ડિવાઈડ કરવાનું. હવે તમે બધાને જ્યારે 4 વડે ડિવાઈડ કરો પછી બધાનું વર્ગમૂળ લઈ લેવાનું આ રીતે. હવે બધાનું વર્ગમૂળ લીધું ત્યારે આ જે કિંમત તમને મળશે આ સાઈનમાં લખવાની. તો 0 ના છેદમાં તમે કંઈ બી કરો તો જવાબ શું આવે? 0. 1 ના છેદમાં 4 કરો એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 4, તો 4 નું વર્ગમૂળ આવે 2. તો આપણે આ વળી આ કિંમત મળી જાય 1/2. હવે વર્ગમૂળમાં 2/4 તમે કરો તો મેં આને આ રીતે લખી દઈશું વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં h, 4 નો વર્ગમૂળ શું આવે? 2. તો આપણે આને આ રીતે બી તો લખી શકીએ વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો આ એક વર્ગમૂળ 2 આ એક વર્ગમૂળ 2 કેન્સલ. તો આપણે આને આ રીતે લખી શકીએ 1/√2. તો લસાવી લીધો મેં સિમ્બોલ 1/√2. ગણિત કર્યું સોરી. હવે √3/4 હોય તો આનું √3 જો જેમની એમ આવે અને 4 નો વર્ગમૂળ આવે 2, તો અહીંયા આવે √3/2. 4/4 કરો એટલે 1 અને 1 નું વર્ગમૂળ આવે 1. આ રીતે. હવે આ જે બધી કિંમત છે કોસમાં લખવું હોય તો બધી કિંમત ઊંધી આમ લખી દેવાની 1/3/2, 1/√2, 1/2 અથવા 0. હવે જ્યારે tan લખવું હોય તો હવે અમુક સૂત્ર આપણને યાદ કરી લઈશું. અમુક સૂત્ર જે હોય એ આપણને યાદ હોવા જોઈએ. જ્યારે મને tan ની કિંમત શોધવી હોય તો જો મેં તમને અહીંયા લખી દઉં. tan ની કિંમત શોધવા માટે આપણે એવી રીતે લખીએ
tan નું જે સૂત્ર હોય tan થીટા આપણે લખીએ sin થીટા છેદમાં cos થીટા, tan નું સૂત્ર. હવે જો sin 0 ભાગ્યા 1 તમે કરો તો 0 ભાગ્યા તમે કઈ બી કરો તો જવાબ શું મળે તમને? 0. હવે 1/2 ના છેદમાં √3/2. ગણિતમાં તમને આ રૂલ ખબર હોવી જોઈએ. જો a ભાગ્યા b ભાગ્યા c ભાગ્યા d હોય તો આપણે આ રીતે લખીએ આને a ભાગ્યા b into c into d. આ રીતે આપણે આને લખીએ. સોરી, a ભાગ્યા b હોય ને a ભાગ્યા b into c ભાગ્યા શું આવે? d. આ રીતે આને લખાય. હવે અહીંયા a ભાગ્યા b ભાગ્યા c હોય તો આપણે આને આ રીતે લખી શકાય a ભાગ્યા b into c. જો આ રીતે આપેલું હોય a ભાગ્યા b ભાગ્યા c તો આને આપણે આ રીતે લખી જાય a ગુણ્યા c ભાગ્યા b. આ રીતે આપણે લખતા હોઈએ જનરલ. હવે એ જ વસ્તુ મેં અહીંયા કરતો છું કે 1/2 છેદમાં √3/2. તો અહીંયાથી જોઈ શકો તમે આ 2 ઉપર જશે તો 2 અને 2 કેન્સલ, તો ફાઇનલ આપણી પાસે જવાબ મળી જશે 1/√3. હવે 1/√2 1/√2 કેન્સલ એટલે જવાબ શું આવે? 1. √3/2 ના છેદમાં 1/2 એટલે આ 2 અને 2 કેન્સલ, તો ફાઇનલ જવાબ આપણો આવે છે √3 છેદમાં 1 એટલે એ જ √3. હવે 1 ને ભાગ્યા તમે 0 કરો તો આનો જે જવાબ આવે અવ્યાખ્યાયિત પદ અથવા એને આપણે અનંત ઇન્ફિનિટી વડે દર્શાવીએ. એને શેના વડે દર્શાવીએ આપણે? ઇન્ફિનિટી. હવે tan ની કિંમત માટે તમે cot ને ઉલટું બી કરી શકો. એટલે tan ને ઉલટું કરી દો તો તમને જવાબ મળી જાય. તમે cot નું જ્યારે સૂત્ર લખો તો cot નું સૂત્ર આવે 1/tan થીટા, અથવા આનું ઉલટું લખો તમે cos થીટા ના છેદમાં sin થીટા. કેમ કે tan ની કિંમત મૂકો તો sin નીચે આવે અને cos કા જાય ઉપર. તો જો 1/0 કરો, 1/0 એટલે 1/tan કરો તો ઇન્ફિનિટી. અહીંયા તમે જોઈ શકો 1/√3/2 એટલે √3 કા જશે ઉપર, 1/1 એટલે જવાબ શું આવે? 1/1/√3 એટલે 1/√3 અને 1/અનંત તો 1/અનંતમાં યાદ રાખજો જવાબ આવે 0. 1/અનંતનો જવાબ શું આવે? 0. હવે sec ની કિંમત કઈ રીતે શોધીએ? તો હવે આને યાદ રાખજો વ્યવસ્થિત. જે sec હોય ને એ cos થીટા નું ઉલટું હોય. cos થીટા આપણે શું લખીએ? 1/sec થીટા, અથવા sec થીટા જેને આપણે લખીએ 1/cos થીટા. યાદ કરી રીતે રહેશે sec અને cos. જો એક સિમ્પલ વસ્તુ કે અહીંયા cos આવે ને તો cosec એમાં નહીં આવશે, તો cos ની સામે આવશે sec. તો cos નું ઉલટું આપણે શું લખીશું? sec. અને cosec જે હશે એ કોનું ઉલટું લખીશું આપણે? sin. સિમ્પલ આ રીતે યાદ રાખવા. તો જો 1/cos જ્યારે મેળવો તો 1/1 ની કિંમત કેવી આવે? 1/√3/2 એટલે 2 ઉપર જાય અને છેદમાં શું આવશે? √3. 1/1/√2 એટલે √2 ઉપર જશે અને નીચે 2 1 લખો એટલે વાંધો નહીં. 1/1/2 એટલે 2 ઉપર જાય અને 1/0 1 ના છેદમાં તમે શું કરો? 0. તો જવાબ શું આવે તમારી પાસે? 0. સમજાયું? 1/1 કરો તો આ મળે. હવે 1 ના છેદમાં 1/0 કરો તો તમારો જવાબ શું આવે? 0. cosec થીટા ની વેલ્યુ જો તમે જોશો તો cosec થીટા ની વેલ્યુમાં બી તમે જોઈ શકો કે sin થીટા આપણે કરીએ તો 1/0 ભાઈ 1/0 જો તમે કરો 1/0 તો જવાબ શું મળે આપણને? 0 મળે. 1/0 જો તમે 0 કરો, સોરી મેં ઊંધું બોલી ગયું કે આપણે જો 1/0 કરીએ તો જવાબ શું આવે આપણી પાસે? ઇન્ફિનિટી. અવ્યાખ્યાયિત પદ આવે. હવે અહીંયા 1/0 પછી તમે cosec ને કરો 1/0 તો જવાબ શું મળે આપણને? ઇન્ફિનિટી. 1/1/2 કરો એટલે 2 કા જશે ઉપર. 1/1/√2 કરો તો √2 જેમને આવી જશે. 1/√3/2 કરો એટલે 2 ઉપર, √3 અહીંયા આવશે અને 1/1 કરો એટલે જવાબ શું મળશે તમને? 1. તો આ રીતે આપણે ટેબલ આપેલો હોય અથવા આ બધી કિંમત આપણને યાદ કરી શકીએ અને યાદ હોવી જોઈએ ઓબ્વિયસલી. હવે હજુ તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે બી આપણે કોઈ ત્રિકોણની અંદર કોઈ એંગલને ફાઇન્ડ કરીએ, કોઈ વિધેય અહીંયા થીટા હોય તો 90 ના સામેની બાજુ જે ત્રિકોણ હોય એની 90 ના સામેની બાજુને આપણે કહીએ કર્ણ, થીટાની જે નજીકની બાજુ એને આપણે કહીએ પાસેની બાજુ, અને જે સામેની બાજુ એને આપણે કહીએ સામેની બાજુ. તો sin થીટાને જે વિધેય છે એને આપણે કઈ રીતે લખીએ? તો sin થીટા આપણે લખીએ સામેની બાજુ છેદમાં કર્ણ. હવે cos થીટાને શું લખીએ આપણે? cos થીટાને આપણે લખીએ પાસેની બાજુ છેદમાં કર્ણ. tan થીટાને આપણે શું લખીશું? આ બેનો ભાગાકાર એટલે કર્ણ કેન્સલ તો શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કેમ કે tan થીટા શું આવે? sin થીટા ભાગ્યા cos થીટા કરો તો કર્ણ કેન્સલ થઈ જાય.
cot θ શું આવે 1/tan θ એટલે પાછળની બાજુ ઉપર જશે, નીચે શું આવશે સામેની બાજુ. sec θ જે મેં તમને હમણાં જ કીધું sec θ કોનું ઊંધું હોય છે, આજે આપણે sec θ લખ્યું છે એ કોનું ઊંધું હોય છે cos θ નું, તો એ આવશે કર્ણ ભાગ્યા પાછળની બાજુ, જોઈ શકો તમે cos નું ઊંધું, અને cosec θ જે આવે એ sin નું ઊંધું આવે તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. આ આપણને યાદ હોવું જોઈએ. એટલે આમાં તમે એક બે યાદ કરો અને જનરલી માર્કરનો પડી ગયું. હવે જો આમાં તમે કોઈ એક બે સૂત્ર યાદ કરો તમને આ બધું યાદ થઈ જાય. ચાલો, તો આ વસ્તુ તમે નોટ ડાઉન કરી શકો. મેં ટેબલને હમણાં રહેવા દઉં કેમ કે આપણે હવે કિંમત શોધવી છે આગળ, એટલા માટે, હે ને. ચાલો, તો આ વસ્તુ નોટ કરી લો કરવું હોય તો. હવે આપણે આગળ વધીએ. જો આ બધી જે કિંમત જે છે એ આપણને યાદ હોવી જોઈએ, અને કિંમત જો યાદ હોય તો આપણે હવે આગળ વધીશું. ચાલો, કઈ રીતે આગળ વધીએ એનું સૂત્ર હવે આપણે જોઈએ. સૂત્ર નહીં, એંગલ્સમાં જ્યારે આપણને કિંમત થીટાની કિંમત 90 ડિગ્રીથી વધારે આપેલી હોય ત્યારે આપણે કઈ રીતે કિંમતને શોધીએ એ આપણે હવે જોવાના છે. તો જો ધ્યાન આપો, જ્યારે પણ આપણને જે એંગલ છે થીટા એની કિંમત 90 ડિગ્રીથી વધારે આપેલી હોય એના માટે અમુક રૂલ આપણને યાદ રાખીશું. ફોર એન એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે મેં તમને કહીશ કે ભાઈ એક્ઝામ્પલ તરીકે cos 120 જે છે એની કિંમત કેટલી છે. તમે કહેશો કે સર અમને તો 0 થી લઈને 90 સુધીની કિંમત ખબર છે, પરંતુ cos 120 ની કિંમત અમને ખબર નથી. હવે આને ફાઇન્ડ કઈ રીતે કરીએ તો જો સૌથી પહેલા cos 120 ની કિંમત હોય -1/2. હમણાં તમને યાદ રાખજો, હમણાં તમે શું કરજો આ કિંમતને યાદ રાખજો. આ કિંમત યાદ રાખવાની છે કે -1/2 કઈ રીતે. હવે તમે આ કિંમત કઈ રીતે ફાઇન્ડ કરીએ એ હવે આપણે જોઈએ. આ જ કિંમતનો જવાબ તમે બી મેળવી શકો. એના માટે અમુક રૂલ હોય, 2-3 રૂલ. એ રૂલ તમને મેં લખાઈ દઉં અને એના પછી આપણે એ રૂલને એપ્લાય કરીને આ કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આનો જવાબ -1/2 આવે તો નિયમ શું હોય, નિયમો જોઈએ. નિયમો જોવા પહેલા મેં તમને હજી એક વસ્તુ કહી દઉં કે ગણિતમાં આપની પાસે ટોટલ આ રીતે એક વર્તુળ જો આપણે લઈએ તો વર્તુળના ટોટલ આપણે 4 ભાગલા કરીએ. વર્તુળના જ્યારે તમે 4 ભાગલા કરો તો વર્તુળ એક આખું કેટલા ડિગ્રીનું હોય, કાલે મેં તમને કીધું 360 ડિગ્રી, અને 360 ડિવાઈડ બાય 4 કરો તો એક ભાગ તમારું કેટલા ડિગ્રીનો આવે 90 ડિગ્રીનો. તો અહીંયા મેં 0 લખી શકું, અહીંયા મેં લખી શકું π/2. કાલે આપણે ભણી ગયા π/2 એટલે કેટલો હોય 90. પાઈની કિંમત તમે 180 ભાગ્યા 2 મૂકો એટલે 90. અહીંયા આવશે 180, 0, 90, 180. અહીંયા આવશે 270, 3π/2. પાઈની કિંમત 180 ગુણ્યા 3 કેટલા થાય 540, 540 ભાગ્યા 2 270, અને પાછું અહીંયા આવશું એટલે 360 એટલે 2π. હવે ગણિતમાં તમે આગળ જઈને જોશો કે જ્યારે આપણે આ 0 થી 90 આ જે ભાગ લઈએ આને આપણે કહીએ પ્રથમ ચરણ અથવા ફર્સ્ટ ક્વાડ્રન્ટ. 90 થી લઈને 180 નું જ્યારે લઈને ચરણ લઈએ એને આપણે કહીએ સેકન્ડ ક્વાડ્રન્ટ. 90 થી લઈને 180 થી લઈને 270 સુધી જે હોય એને આપણે કહીએ થર્ડ ક્વાડ્રન્ટ. અને 270 થી 180, 270 થી 360 હોય એને આપણે કહીએ ફોર્થ ક્વાડ્રન્ટ, ચોથું ક્વાડ્રન્ટ. ક્વાડ્રન્ટ એટલે ચોથું ચરણ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચોથું ચરણ. હવે ગણિતના હિસાબે કે જે પ્રથમ ચરણ છે હવે તમે જોઈ શકો છો કે 0 થી લઈને 90 સુધીમાં મને બતાવો કે એક કિંમત પર કોઈ પણ વિધેયની કિંમત માઇનસમાં નથી. બધા વિધેયોની જે કિંમત છે એ કેવું છે પોઝિટિવ છે. તો પ્રથમ ચરણની અંદર આપની પાસે જેટલા બી વિધેય મળે એ બધાની કિંમત આપને મળે ધન. તો મેં અહીંયા લખી દઉં ઓલ પોઝિટિવ. ઓલ પોઝિટિવનો અર્થ શું થઈ ગયો કે અહીંયા બધા વિધેય 0 થી 90 ની વચ્ચે આવશે એ બધા કેવા હશે ધન મળશે. હવે 90 થી લઈને 180 માં જે ધન હોય એને આપણે કહીએ sin θ, અને sin θ નું ઊંધું હમણાં જ કીધું તમને, sin θ નું ઊંધું જે આવે એને આપણે લખીએ cosec θ. શું લખીએ sin θ નું ઊંધું cosec θ. તો દ્વિતીય ચરણની અંદર sin θ અને cosec θ શું હોય આપણી પાસે ધન હોય છે. તૃતીય ચરણની અંદર જે ધન હોય છે એ ધન હોય છે tan θ, અને tan θ નું ઊંધું મેં તમને કીધું cot θ. ચોથા ચરણની અંદર જે ધન હોય છે એ હોય છે cos θ, અને cos θ નું ઊંધું જ્યારે cos θ નું જે સૂત્ર લખીએ એનામાં આપણી પાસે આવે sec θ. આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. હવે કઈ રીતે યાદ કરીશું એના માટે ટ્રીક હોય એક સિમ્પલ, ઓલ STC. આ રૂલ
આ નિયમને યાદ કરી લેજો. ઓલ એટલે પ્રથમ ચરણમાં બધા ધન, એસ એટલે દ્વિતીય ચરણમાં સાઇન ધન, સાઇન નું ઊંધું આવે કોસેક, આપણને યાદ હોવી જોઈએ. તૃતીય ચરણમાં ટેન ધન, ટેન નો આવે કોટ, યાદ હોવી જોઈએ. ચોથા ચરણમાં આવે કોસ, કોસ નો આવે સેક, કોસ નું ઊંધું આવે સેક થીટા. હવે આ વસ્તુ યાદ છે એના હિસાબે હવે આપણે આના રૂલ બનાવ્યું. હવે જો એકદમ સિમ્પલ વસ્તુ તમને કંઈ પૂછી લઉં, એકદમ સરળ વસ્તુ તમને પૂછું કે જ્યારે મેં તમને કહીશ કે મને કેવો tan 120 ની કિંમત પ્લસ આવશે કે માઇનસ આવશે, મેં તમને સવાલ પૂછ્યો કે ભાઈ tan 120 ની કિંમત એ પ્લસ આવશે કે માઇનસ, કેટલી આવશે એ નથી પૂછ્યું, ખાલી એવું પૂછ્યું છે કે tan 120 જે છે એની કિંમત પ્લસ આવે કે માઇનસ. હવે તમે શું કરશો, આ જે ચાર ચરણ છે આ ચાર ચરણમાં જઈને જોશો કે ભાઈ tan ની કિંમત જે છે એ પ્લસ હોય 180 થી લઈને 270 ની વચ્ચે, અને અહીંયા તો 120 આપેલો છે, તો 120 કોના કયા ચરણમાં આવે, તો ભાઈ 90 થી લઈને 120 તમે ગણો, આ આવે 90 અને અહીંયા આવે 120, તો 90 થી લઈને 120 માં 120 કિંમત આવે, સોરી 90 થી લઈને 180 માં 120 કિંમત આવી જાય. પરંતુ અહીંયા ધન કોણ છે, સાઇન અને કોસેક, તો આની જે કિંમત મળવાની છે એ શું મળવાની છે, આપણે નેગેટિવ માઇનસ કિંમત મળવાની છે. ફરીથી કેવું, હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. જ્યારે મેં તમને કહ્યું cos 210, તમને શું પૂછ્યું મેં, cos 210 ની કિંમત નથી પૂછ્યું હમણાં, ખાલી કીધું cos 210 ની કિંમત ધન આવશે કે ઋણ. તમે ફરીથી ચરણમાં જશો, ચરણમાં જઈને જોશો કે ભાઈ 210 કયા ચરણમાં આવે, તો 210 તમે જોશો કે ત્રીજા ચરણમાં આવે, 180 થી લઈને 270. ત્રીજા ચરણમાં કોણ ધન છે, tan અને cot, આપણને શું આપેલું છે cos, તો આપની કિંમત અહીંયા શું આવશે, નેગેટિવ. જ્યારે તમે સવાલ પૂછો કે ભાઈ cos 275 ની કિંમત શું આવશે, પ્લસ કે માઇનસ, તો તમારો જવાબ આવશે પ્લસ. કેમ, કારણ કે 270 275 એંગલ કયા ચરણમાં આવશે, ચોથા ચરણમાં. આ જે છે આ કિંમત કેટલી છે, 270, 270 થી આગળ જાવ એટલે કયું ચરણ આવી જાય, ચોથું. તો ચોથા ચરણમાં આ કિંમત શું મળશે આપણને, પોઝિટિવ અથવા ધન મળશે. સમજાયું? હજુ મેં તમને કહી દઉં એક એક્ઝામ્પલ કે જ્યારે મેં તમને પૂછીશ કે ભાઈ sin 125 કે sin 120 ની કિંમત મને કહો, sin 120 ની કિંમત, જ્યારે તમને એવું કીધું કે sin 120 ની કિંમત મને કહો, તો sin 120 ની કિંમત જોવા માટે તમે અહીંયા ચરણમાં ગયા, તો 120 કયા ચરણમાં આવે, તો 120 તમે જોયું કે ભાઈ 90 થી લઈને 120, તો બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં આ કિંમત sin ને આવ્યા પછી ત્યારે તમને જોયું કે બીજા ચરણમાં sin આવે, તો sin ની કિંમત શું હોય છે, અહીંયા બીજા ચરણમાં ધન હોય છે, તો આનો જવાબ શું મળશે તમારી પાસે, ધન. રાઈટ? સમજાયું? ચાલો, હવે આટલું જોયા પછી આ એકદમ ઈઝી વસ્તુ હતું કે જે આપણને ચરણ જોઈને ખબર પડી શકે, એટલા માટે મેં જરાક સ્પીડમાં તમને કહી દીધું. હવે આપણે આ નિયમ જોઈએ કે ભાઈ cos 120 ની કિંમત -1/2 આવે, તે આવે કઈ રીતે, હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો, મેં આવી રહેવા દઉં ચરણ, હમણાં આપણે શીખતા છે, તો આવી રહેવા દો ને. ચલો, તો 120 ની કિંમત -1/2 કઈ રીતે આવે, તો જુઓ આના માટે નિયમ હોય, લખવું હોય તો તમે લખી શકો. નિયમ નંબર 1 કે જ્યારે બી થીટાની કિંમત તમારી 90 ડિગ્રીથી વધારે હોય ત્યારે તમારે નિયમ નંબર 1 ની અંદર એને પહેલા નિયમ આવે બ્રેક. બ્રેક એટલે આપણે એને શું કહીએ, તોડવું. તો થીટાને શું કરવાનું હોય, તોડવાનું હોય. તોડવા માટે આપણી પાસે બે ઓપ્શન હોય. જનરલી તમે એને 90 માં તોડી શકો, અથવા 270 ડિગ્રીમાં તોડી શકો, અથવા 180 માં તોડવાનું, અથવા 360 ડિગ્રીમાં તોડવાનું. સર આ શું કહેતા છો તમે? જ્યારે બી તમે કોઈ બી ખૂણાને તોડો જે 90 થી વધારે હોય, તોડતી વખતે એટલું ધ્યાનમાં રાખજો કે આ જે કિંમત છે 0 થી લઈને 90 સુધી, એમાંની એક કિંમત હોવી જોઈએ. કેમ કે આપણને આ એક કિંમત તો ખબર હોય ને, તો 0 થી લઈને 90 સુધી, એટલા માટે આ ડબલ ટેબલ તમને મેં યાદ કરવા કીધું. તો 0 થી લઈને 90 સુધીની એક કિંમત આ એંગલમાં હોવી જોઈએ જ્યારે તોડો. અને બે રીતે આપણે તોડવાનું હોય. એક તો આ એક કિંમત હોવી જોઈએ, આ ચારમાંથી કોઈ એક કિંમત હોવી જોઈએ. બીજી કિંમત એવી હોવી જોઈએ કે જે આપણને શું હોવી જોઈએ, ખબર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે મેં તમને કહીશ કે ભાઈ cos 120, તો cos 120 ને કઈ રીતે તોડી શકું મેં, 90 + 30, અથવા આને આ રીતે તોડી શકાય 180 - 60. તો જો તમે આને 90 માં તોડી શકતો અથવા 180 માં. હા, જ્યારે બી તોડો તો બીજા એંગલની કિંમત આપણને ખબર હોવી જોઈએ. બીજા એંગલની કિંમત જો 0 થી લઈને 90 સુધીમાં, એટલે એક કિંમત એવી હોવી જોઈએ કે જે આપણને ખબર હોવી જોઈએ. અને તોડતી વખતે ધ્યાન રાખવાનું કે આપણને તોડવાનું છે 90, 270, 180 અથવા 360. આ વસ્તુ હવે યાદ રાખશો. બીજો પોઈન્ટ આપણે જોઈએ
એ જ છે કે જ્યારે તમે 90 અથવા 270 માં તોડો 90 અથવા 270 માં તોડો તો તમારું વિધેય બદલાય એટલે ઇન ધ સેન્સ sin θ નું તમારું થઈ જાય cos θ અને એ જ રીતે cos θ નું થઈ જાય sin θ, tan θ નું થઈ જાય cot θ અને એ જ રીતે cot θ નું થઈ જાય tan θ, sec θ નું થઈ જાય cosec θ અને cosec θ નું થઈ જાય શું sec θ. એટલે વિધેય શું થાય બદલાય. sin નું થાય cos, cos નું થાય sin, tan નું થાય cot, cot નું થાય tan, sec નું થાય cosec અને cosec નું થાય sec. પરંતુ જ્યારે આપણે 180 અને 360 માં તોડીએ 180 અને 360 માં તોડીએ ત્યારે આપણું વિધેય જે રહે ને એ વિધેય સમાન રહે. વિધેયનું મૂલ્ય શું હોય સમાન. વિધેય સમાન રહે એટલે sin θ ને sin θ માં જ રાખવાનું હોય, cos θ ને cos θ માં જ રાખીશું, tan θ ને tan θ માં જ રાખીશું. એટલે સમાન cos θ ને cos માં, sec ને sec માં, cosec ને cosec માં એ રીતે આપણે સમાન રાખીશું. ક્યારે? જ્યારે વિધેય આપણે 180 અથવા 360 માં તોડીશું, એંગલને 180 અથવા 360 માં તોડીશું. જ્યારે આપણે એંગલને 90 અથવા 270 માં તોડીશું તો ત્યારે આપણું વિધેય શું થઈ જાય બદલાઈ જશે. ત્યારે આપણું વિધેય બદલાય. તો નિયમ નંબર 1 હતો કે વિધેયને તોડવાનો, એંગલને તોડવા માટે રૂલ છે કે ભાઈ 90 અથવા 270, 180 અથવા 360 માં તમે તોડી શકો. અને બીજી વસ્તુ, જ્યારે બી તમે એંગલને તોડો કે 90 અથવા 270 માં તોડો તો વિધેય શું થાય બદલાય, અને 180 અથવા 360 માં તોડો તો વિધેય બદલાય નહીં. ત્રીજો અને છેલ્લો નિયમ જે જોઈ લઈએ આપણે એ આવે ચિહ્ન. સર ચિહ્ન કઈ રીતે આપવાનું? તો ચિહ્ન આપવા માટે આપેલો ખૂણો લખી દો અહીંયા, આપેલો ખૂણો કયા ચરણમાં છે તે જોઈ લેવું. મેં તમને હમણાં શીખવાડ્યું ને કે જો તમને એંગલ આપેલો છે cos 120 તો ભાઈ cos 120 ની કિંમતનું ચિહ્ન પ્લસ આવશે કે માઈનસ આવશે? એ ચિહ્ન એટલે પ્લસ કે માઈનસ. તો એ ચિહ્ન પ્લસ કે માઈનસ આવશે તો તમારું જે એંગલ, જે સવાલ તમને આપેલો છે એ સવાલનો જે એંગલ છે એ કયા ચરણમાં આવતો છે એના હિસાબે ચિહ્ન આપવાનું. ઉદાહરણ તરીકે તમને cos 120 આપેલું છે, હવે તમને યાદ આવી ગયું ભાઈ cos 120 એટલે કયું ચરણ આવે? બીજું. કેમ કે 90 થઈને 180 માં બીજું ચરણ આવે. બીજા ચરણમાં કોણ ધન છે? sin અને cosec. sin અને cosec શું છે અહીંયા? ધન. તો cos શું મળશે અહીંયા? માઈનસ. તો જો મેં માઈનસ ઓલરેડી લખેલું છે એટલા માટે અહીંયા મેં માઈનસ લખેલું છે, કેમ કે આ ચોથા ચરણમાં ધન હોય. 270 થી લઈને 360 માં, 90 થી લઈને 180 માં, 90 થી લઈને 180 માં માત્ર sin અને cosec જ ધન હોય છે, cos ધન હોતો નથી. સમજાયું? તો ચિહ્ન કઈ રીતે આપવાનું? જે એંગલ આપણને આપેલો છે તો ચિહ્ન એ રીતે આપવાનું કે જે આપણને આપેલો ખૂણો છે એ કયા ચરણમાં છે તેના હિસાબે. તો જે બી આપણે એંગલ આપેલો એ જોઈ લેવાનું કયા ચરણમાં આવતો છે અને એના હિસાબે આપણે એને ચિહ્ન આપીશું. રાઈટ? એ નિયમ જોઈને તમને એવું લાગતું હશે કે આ તો બહુ જ અઘરી વસ્તુ છે, આ તો અમને ખબર નહીં પડતું, બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું. પરંતુ એવું નથી. જ્યારે આપણે મેં તમને અહીંયા સવાલ કરાવીશું તમને આ બધું વસ્તુ સરળ લાગવા લાગશે. પણ તો બી તમને આ નિયમ લખવો હોય, આ નિયમ લખી લો, હે ને? નોટ ડાઉન કરવા હોય તો આ નિયમને તમે નોટ ડાઉન કરી શકો. ચાલો, તો હવે આપણે જ્યારે આ નિયમને જોતા છીએ, આ નિયમના હિસાબે આપણે હવે આ cos 120 ની કિંમત -1/2 મેં લખેલી છે એ કઈ રીતે આવે એ જોઈએ અને પછી આપણે એક એક દાખલા કરીએ. ચાલો, તો હવે cos 120 ની કિંમત જે છે એ -1/2 આવે એના માટે મેં તમને કહીશ. જો પહેલા તો આપણે એ આપેલું છે cos 120 આપેલું છે. એ cos 120 ને તોડવા માટે મારી પાસે બે ઓપ્શન છે. કયા બે ઓપ્શન? તો જો મેં આને આ રીતે તોડી શકું, cos 90 + 30, અથવા અમુક લોકો આને આ રીતે, મેં તમને શીખવાડતો છું એટલે બંને રીતે કરીને બતાવું છું. અમુક લોકો આને આ રીતે cos 180 - 60 આ રીતે ટીપ કરશે. ચલો, નિયમ નંબર 1 થઈ ગયો. શું હતું? એંગલને તોડવાનો 90 થી વધારે છે એટલે 90 + 30. એકની કિંમત ખબર છે, બીજા 180 અથવા 90 270 હતો. હવે અહીંયા 270 અને 360 થી આપણે તોડી નહીં શકીએ, કેમ કે આપણે જો એને તોડવા જશું તો આપણે બંને કિંમત ખબર નહીં હોય. તો એ રીતે નહીં કરવાનું. એક કિંમત આપણને ખબર હોવી જોઈએ અને બીજું 180, 90 અથવા 270 અથવા 360 માં તોડવાનું. હવે તોડાઈ ગયા પછી નિયમ નંબર 2 સિમ્પલ હતો. જ્યારે તમારું વિધેય 90 માં તોડો તો cos નું શું જાય? sin. આ વિધેય ચેન્જ કરવા ગયો, અહીંયા આવી જશે sin 30. cos 180 છે એટલે વિધેય બદલાશે કે નહીં? તો cos 180 કે વિધેયમાં આનું આવે cos 60. 180 છે એટલે cos નું cos આવી જશે, 90 છે એટલે cos નું શું જશે? sin. હવે sin 30 જે છે એની કિંમત મને ખબર છે કેટલી આવે? 1/2. નહીં ખબર હોય તો અહીંયા ટેબલમાં તમે જોઈ શકો, અહીંયા 1/2.
અથવા આપણે આ કિંમત યાદ કરવાની છે. અને cos સાઈડની કિંમત શું આવે 1/2. લાસ્ટ ચોથું ચિહ્ન જોઈ લેવાનું. ભાઈ ચિહ્ન જોવાનું 120 આપેલો ખૂણો કયા ચરણમાં છે? આપેલો ખૂણો 120 જે છે એ બીજા 120 જે છે એ બીજા ચરણમાં આવે અને બીજા ચરણમાં sin અને cos એક ધન છે. cos શું આવે અહીંયા? માઈનસ. તો અહીંયા cos ની કિંમત -1/2 આવે જે મેં લખેલી છે એ શું છે? બરાબર છે. સમજાયું કઈ રીતે કરવાનું છે? જુઓ 120 ડિગ્રી મને આપેલું હતું તો 120 ડિગ્રીને આપણે કઈ રીતે કન્વર્ટ કર્યું? તો 120 ડિગ્રીને આપણે 90 + 30 180 અથવા -60 આ હિસાબે જોયું. હવે 90 જે છે જ્યારે આપણે 90 લખીએ તો વિધેય શું થાય? આપણું બદલાય. cos 180 છે તો આપણું વિધેય બદલાય નહીં, તો cos નો cos જ રહે. તો અહીંયા છે cos નો 60 અને cos નો અહીંયા સુધી છે sin 30 ની કિંમત આવે 1/2. ચિહ્ન આપવાની વાત આવી તો ચિહ્ન આપવા માટે આપણે જોઈ લીધું કે 120 જે છે એ કયા ચરણમાં આવતો છે? તો 120 બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં sin અને cos એક ધન છે તો આ જે cos છે એ ચોથા ચરણમાં ધન છે, એના માટે આપણે અહીંયા માઈનસ લખી દીધું કે બીજા ચરણમાં sin અને cos એક છે તો cos ધન નથી. સમજાયું? હવે એ જ રીતે તમને હોમવર્કમાં રહેશે કે ભાઈ sin 120 tan 120 cot 120 sec 120 cosec 120 આ બધી કિંમત શું રહેશે? તમને મેળવવાની રહેશે. બધી કિંમત 120 માં આ રીતે બંને રીતે કરજો. હવે તમે એક્ઝામમાં જાઓ ત્યારે બંને રીતે કરવાની જરૂર નથી, કોઈ બી એક રીતે કરો એટલે તમને આવડી જશે. ચાલો હજુ 2-3 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ આગળ. હવે આપણે આગળ જરાક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો તો બીજું એક્ઝામ્પલ મેં જો તો બીજું એક્ઝામ્પલ મેં જ્યારે અહીંયા લખીશ કે પેલું લખી દે sin 150 sin 150 મેં લખી દીધું તો sin 150 માં સિમ્પલ આવે અને તોડીએ પહેલા તો મેં આને આ રીતે લખીશ કે sin 90 + કેટલા 60 અથવા આને આ રીતે બી લખી શકાય sin 180 - 30 લખી શકાય. sin 90 નું શું થઈ જશે? 90 છે એટલે વિધેય બદલાય તો sin નું શું થઈ જશે? cos 60. sin 180 એટલે વિધેય બદલાય નહીં તો એ આવશે sin 30. cos 60 ની કિંમત આવે 1/2, sin 30 ની કિંમત આવે 1/2. ચિહ્ન તો જોઈ લો 150 કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોણ ધન હોય? sin. આપેલો વિધેય બી sin જ છે તો આની કિંમત શું આવશે? પ્લસ. સિમ્પલ. તો આની કિંમત બી શું આવશે? પ્લસ. કે જે જોઈ લીધું આપણે કે બીજા ચરણમાં sin ધન છે અને આપણે આપેલો જે એંગલ છે 150 એ બીજા ચરણમાં જ આવતો છે એટલે આપણે આ કિંમત બી શું મળશે? પ્લસ 1/2 અને પ્લસ 1/2 મળશે. સમજાયું? ચાલો હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. હા હોમવર્ક પર તમે સમજી ગયા હશો. હવે હોમવર્કમાં શું છે? cos 150 tan 150 cot 150 sec 150 cosec 150 આ બધી કિંમત આપણને શું હોવી જોઈએ? ખબર હોવી જોઈએ. સમજાયું? એ ખબર હોવી જોઈએ એટલે હોમવર્ક છે તમને આ બધી કિંમત યાદ નહીં કરવાની, સોલ્વ કરવાનું છે. ચાલો જલ્દી કરીને આવી બીજા એક્ઝામ્પલ બી આપણે જોઈ લઈએ. હવે બીજું એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ બીજું લઈએ tan cos લઈ લઈએ. ચાલો tan લઈ લઈએ. tan 180 tan 180 છે તો કોઈ આને આ રીતે બી લખી શકે tan 90 + 90 આ રીતે બી લખી શકે. કોઈ કહે છે કે સર આ રીતે લખાય tan 180 - 0 તો લખાય ઓબ્વિયસલી. કોઈ આ રીતે બી લખી શકે આને tan 180 + 0 બંનેનો અર્થ એક જ થયો ને. ચાલો tan 90 છે એટલે tan નું શું જશે? cot 90. tan 180 એટલે વિધેય બદલાશે નહીં. tan 180 એટલે અહીંયા શું હશે? tan 0. tan 180 એટલે અહીંયા tan નું રહેશે 0 એટલે કઈ ફરક નહીં પડે. 180 - 0 કરો કે 180 + 0 કરો. ચાલો cot 90. cot 90 ની કિંમત આપણી પાસે ક્યાં આપેલું છે? cot 90 જો cot 90 આપણને આપેલું છે શું? 0. tan 0 ની કિંમત શું છે આપણી પાસે? tan 0 કા આવ્યો tan 0 ની કિંમત શું છે? 0 0. તો આનો જવાબ શું મળ્યો આપણે? 0 મળ્યો. સમજાયું કે કઈ રીતે આપણે કિંમત શોધતા છે કે 90 + 90 80 - 0 180 + 0 કરો તો બી આપણને જવાબ મળે. કોઈ બી એક રીતથી તમને જવાબ મેળવવું જોઈએ. હવે તમને હોમવર્ક ખબર પડી ગયો હશે કે sin 180 cos 180 cot 180 sec 180 અને cosec 180 માં તમને આ કિંમત મેળવવાની રહેશે. ચાલો બીજું એક્ઝામ્પલ જલ્દી જોઈ લઈએ આપણે. બીજું એક્ઝામ્પલ મેં તમને બતાવીશ કે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. હવે sec લઈ લઈએ આપણે. sec બાકી રહી ગયો મેં લખી દો અહીંયા sec 210. તો sec 210 ની કિંમત મેળવવા માટે મેં આ રીતે લખી શકું sec 180 + 30 લખાય 180 + 30 અથવા મેં આને આ રીતે બી લખી શકું sec 270 -
270 માંથી કેટલા બાદ કરીએ તો આપણે આ 10 મળે તો 60. હવે 90 નહીં લેતા, કેમ કે 90 લેશો તો 90 90 180 સુધી મેક્સિમમ તમે આવી શકો. 90 નહીં લઈ શકાય, તો 180 પ્લસ 30 અથવા 270 માઇનસ 60. જો 180 છે, વિધેય બદલાશે કે તો નહીં, તો sec નો sec રહેશે. અહીંયા આવશે sec 30, sec 270. sec 270 માં તમે જોશો, હા લાસ્ટ એક્ઝામ્પલમાં જો આપની પાસે 0 આવેલું, તમે કહેશો કે સર ચિહ્ન આપો, તો ભાઈ 0 ને તમે માઇનસ લખો કે પ્લસ લખો? 0 ને પ્લસ કે માઇનસ લખાય કે નહીં? એટલે લાસ્ટ એક્ઝામ્પલ જોયું એનામાં આપણે 0 ને પ્લસ કે માઇનસ ચરણ જોયું જ નહીં, કેમ કે 0 આવી ગયો એટલે વાત જ પૂરી થઈ જાય. ચલો તો આ એક્ઝામ્પલમાં ધ્યાન આપીએ. sec 180 એટલે વિધેય નહીં બદલાય, sec નું વિધેય બદલાય છે. sec નું શું જશે? cosec. તો એ આવશે cosec 60. હવે જોઈ લો sec 30, આ કિંમત આપણને યાદ હોવી જોઈએ, પણ હમણાં આપણે યાદ નથી, તો આપણે આને આમાંથી ટેબલ છે એટલે ટેબલમાંથી જોઈએ. તો sec 30 ની કિંમત આવે આપણે આવશે 2/2/3, ને આની કિંમત બી આવે 2/3. હવે લાસ્ટ આપણો પડાવ બાકી રહી જાય, એ પડાવનું નામ છે ચિહ્ન. એ ચિહ્ન જોવા માટે 210 જોઈ લો. ભાઈ 210 કયા ચરણમાં આવે? પ્રથમ ચરણ 90, બીજો ચરણ 180 સુધી, ત્રીજા ચરણમાં 210 આવે. પણ એનામાં ધન કોણ છે? tan ધન છે અને cot ધન છે. tan ધન છે અને cot ધન છે. તો ભાઈ તમે tan અને cot નથી અહીંયા, તો આપણે આ 100 આપેલું છે વિધેય sec, તો આપણે sec 100 વિશે અહીંયા માઈનસ. tan અને cot ધન છે ને, 210 તો અહીંયા આવશે, તો tan અને cot ધન, તો sec શું રહેશે આપણે માઈનસ. sec ચોથા ચરણમાં ધન છે. સમજાયો? ચાલો હવે તમે હોમવર્ક સમજી ગયા છો. sin 210, cos 210, tan 210, cot 210, sec 210 અને cosec 210. હવે મેં તમને હજુ હોમવર્ક આપી દઉં. એક એક્ઝામ્પલ હજુ cosec પર લઈ લઈએ આપણે. cosec નું બાકી રહી ગયું. cosec લઈ લો મેં 240. cosec 240 ને આપણે આ રીતે લખી શકાય, cosec 270 માઇનસ 30 અથવા cosec 180 પ્લસ 30. cosec 270 એટલે વિધેય ચેન્જ થાય. 90 અને 270 માં વિધેય બદલાય. તો 90 અને 270 માં વિધેય બદલાય, તો cosec શું થઈ જાય અહીંયા? sec 30 અને cosec 180 છે. એ cosec 180 એટલે વિધેય શું થઈ જાય? બદલાશે. સોરી, વિધેય એવું ને એવું જ રહેશે. તો cosec 180 અને 360 માં વિધેય એવું ને એવું રહે. cosec 30 જોઈ લો. sec 30 ની કિંમત આપણી પાસે છે. sec 30 ની કિંમત છે 2/3 અને cosec 30 ની બી કિંમત જે છે આપણી પાસે કેટલો આવે? સોરી, અહીંયા 180 પ્લસ 60 લખવાના હતા ને, 240 છે, એ જ મેં વિચારું છું. cosec 60 ની કિંમત કા ગઈ આપણી પાસે? આવ્યું 2/3 એટલે એ જ સેમ જ આવી. અંતિમ પડાવ ચિહ્ન. ભાઈ 240 કયા ચરણમાં આવે? તો 240 180 થી લઈને 270 સુધી આ tan અને cot ધન હોય, તો અહીંયા tan અને cot નથી, cosec આપેલું છે, એટલે આ શું આવશે? માઈનસ. સમજાયું? તો આ રીતે આપણે બધી કિંમત શોધવાની રહેશે. હોમવર્ક તમે સમજી ગયા. sin 240, cos 240, tan 240, cosec ને છોડીને બધા 240 ની કિંમત શોધવાની રહેશે. હવે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હોય તો મેં હજુ બીજો તમને હોમવર્ક આપી દઉં કે બધા વિધેયોમાં આ કિંમત ફાઇન્ડ કરી લીધું. મેં લખી દઉં sin 270, cos 310, tan 300 cos 300, tan 330 અને cot 360. બધા વિધેયોમાં આ કિંમત ફાઇન્ડ કરવાની રહેશે. આ બધી કિંમત તમે બધા વિધેયોમાં શું કરી લેજો? ફાઇન્ડ કરી લેજો, શોધી લેજો, એટલે તમારી બરાબર પ્રેક્ટિસ થઈ જશે. સમજાયું? મારા હિસાબે આ તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે કે બધા વિધેયોમાં તમે જ્યારે આ પ્રેક્ટિસ કરો તો તમને આ એંગલ બરાબર કઈ રીતે કન્વર્ઝન કરવાનું હોય, કઈ રીતે જોવાનું હોય, એ બધી વસ્તુ ખબર પડી જશે. સમજાયું? ચાલો હવે મેં તમને હજી એક વસ્તુ કહી દઉં કે જ્યારે બી તમારો એંગલ થીટા 360 ડિગ્રીથી વધારે આપેલો હોય ત્યારે શું કરશો? 360 ડિગ્રીથી વધારે એટલે ધારી લો કે તમને આપેલું છે sin 420, તો તમે આને આ રીતે શોધી શકો ને. sin 420 એટલે 360 પ્લસ 420 માં તમે કેટલા ઉમેરો? 60, આ 40 અને પ્લસ કેટલા? 60. 360 પ્લસ 60 કેટલા આવે? 420. તો અહીંયા sin થઈ ગયું. sin નું શું આવશે? અહીંયા sin 360 નો 360 નો વિધેય બદલાય કે? તો નહીં. તો sin નો આવશે અહીંયા 60. તો sin 60 ની વેલ્યુ કેટલી આવે? sin 60 ની વેલ્યુ આપની પાસે કેટલી આવે? તો sin 60 ની વેલ્યુ આપની પાસે આવે √3/2. √3/2. સર હવે ચિહ્ન કઈ રીતે આપીએ? તો ભાઈ ચિહ્ન આપવા માટે સિમ્પલ બેઝિક કોમન સેન્સ લગાવવાનું છે.
આપને વર્તુળમાં એક રાઉન્ડ ફરી ગયા એટલે કેટલા ડિગ્રી ફરી ગયા? 360 ડિગ્રી. 360 ડિગ્રી આપણે ફરી ગયા. 420 કયા ચરણમાં આવે છે? હવે 360 માં કેટલા ઉમેરા આપને? 360 માં કેટલા ઉમેર્યા હતા આપણે? 60. તો 360 માં તમે 60 ઉમેરો તો કયા ચરણમાં આવી ગયા? પહેલા પ્રથમ ચરણમાં. અને પ્રથમ ચરણમાં બધા શું હોય? પ્લસ. તો આ રીતે કરવાનું રહેશે. જ્યારે બી 360 થી વધી જાય એંગલ તો આ ચરણમાં કઈ રીતે જોવાનું કે જ્યારે બી એંગલની કિંમત વધે ત્યારે તમે જોઈ લેવાનું 360 થી આગળ વધવાનું. હવે ફોર એક્ઝામ્પલ જો તમને આવું આપેલું છે 540 તો 540 ધન છે કયા ચરણમાં આવે તો પહેલા એ જોવાનું છે. તો 540 કયા ચરણમાં આવે? તો એક રાઉન્ડ ફરી ગયા 360 માં પાછી મેં 90 ઉમેરું, રાઈટ. 360 માંથી આપણે કેટલા બાદ કરવા? 540 માંથી આપણે બાદ કરવાના છે 360. તો આપણી પાસે અહીંયા આવી 0, 14 માંથી આ કેટલા ગયા? 6 ગયા તો 8 અને અહીંયા 4 માંથી ગયો તો 180. ભાઈ તમે અહીંયા છો પાછો તમે 540 ઉમેરો એટલે આ અહીંયા કશે આવી જાવ 180 માં. તો તમને જે બી વિધેય આપેલું છે એ વિધેય હિસાબે તમે જોઈ લેવાનું કે ભાઈ કયા ચરણમાં આવતો છે. ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે 770 પાછું જોવાનું કે ભાઈ 360 ફરો ત્યારે એક રાઉન્ડ 360 પ્લસ 360 માં તમે કેટલા ઉમેરો તો કયા ચરણમાં આવો? તો સિમ્પલ કરવાનું 770 માઇનસ 360 તો કેટલા આવે? 0. 7 માંથી 6 જાય એટલે 1, 7 માંથી 3 જાય એટલે કેટલા વધે? 7 માંથી 3 જાય એટલે 4, રાઈટ. સોરી 7 માંથી 3 જાય 4 વધે ને? હા 7 માંથી 3 જાય એટલે કેટલા આવે? 4. તો 410 થઈ ગયું. 410 થઈ ગયું કેમ કે જો આપણે જોશું 360 પ્લસ 360 એટલે આ 0, 12 આ કેટલા આવે? 3, 3, 6 અને આ કેટલા થઈ ગયા? 720. 720 ડિગ્રી પર તમે બીજા ચરણ પર આવી જાવ. એક રાઉન્ડ પૂરો કર્યો એટલે 360. બીજો રાઉન્ડ પૂરો કર્યો એટલે 720. અને 720 માં 720 પર તમે અહીંયા આવી ગયા. હવે 720 થી લઈને 770 સુધી કેટલા બાકી છે? 730, 740, 750, 760 અને 770 એટલે 50 ડિગ્રી. તમે આમાં 720 માં બરફ ફરીથી 50 ઉમેરો તો કયા ચરણમાં આવી જાય? પ્રથમ ચરણમાં. તો પ્રથમ ચરણમાં શું હોય? બધા ધન હોય એટલે 770 જે છે આનામાં શું આવશે? પ્લસ આવશે. સમજાયું? આ રીતે કરવાનું આપણને રહેશે કે જો જ્યારે એંગલ 360 ડિગ્રીથી વધે તો એમાં ટેન્શન લેવાની વસ્તુ નહીં. તમે 360 માં એંગલ ઉમેરતા જાઓ અને એંગલ ઉમેરીને પાછી તમે જોઈ લેવાનું કે કયા ચરણમાં આવતો છે. હવે 420 ની કિંમત આ રીતે ફાઇન્ડ કરી શકાય. જો આ રીતે બી તમે ફાઇન્ડ કરી શકો. 420 ને ભાગાકાર કરવાનું 360 વડે. તો 360 જેમ 1 જેમ 360 થાય તો મેં લખી દઉં 0. હવે 2 માંથી 6 જાય નહીં તો આ બાજુ વધે 3, 12 માંથી 6 જાય એટલે 6, 3 માંથી 3 જાય એટલે 0. 3 માંથી 3 જાય એટલે કેટલા? 0. તો અહીંયા શેષ શું વધ્યું? 60. તો લખી દેવાનું sin 60. તો sin 60 ની વેલ્યુ શું આવે? sin 60 ની વેલ્યુ આપણે આવશે √3/2. એ 420 કયા ચરણમાં છે? ફરીથી એકવાર કહું છું ભાઈ 420 કયા ચરણમાં છે? એક રાઉન્ડ પૂરો કર્યો, એક ચક્કર પૂરો કર્યો એટલે અહીંયા આવી ગયા પાછું એ જગ્યા પર 360. 360 માં કેટલા ઉમેરો તો 420 થાય? 360 માં જો તમે 60 ઉમેરો તો 420 થાય. તો ભાઈ 360 માં તમે 60 ઉમેરા તો કયા ચરણમાં આવી ગયા? પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં કિંમત કેવી આવે? 10. તમે આ રીતે બી કરી શકો અથવા આ રીતે બી એને કરી શકાય છે. તો મેં આશા કરું છું આ બધી કિંમત તમને ખબર પડી ગઈ હશે. આ તમે લખી લો, લખવું હોય તો લખી લેજો. અને 180 100 હવે 360 થી કિંમત વધે તો એને કઈ રીતે ચરણમાં જોવાનું, ધન કઈ રીતે હોય, માઇનસ કઈ રીતે હોય, 90 થી એંગલ વધે તો કઈ રીતે કરવાનું હોય, આ બધી કિંમત આપણે આજે જોઈ. અને બધા હોમવર્ક જે તમને આપેલું છે એ તમે બરાબર કરી લો તો તમને આ જરાક પણ તકલીફ પડશે નહીં. આગળના લેક્ચરમાં હજુ આપણે એંગલ વિશે આગળ માહિતી મેળવશું અને આ જે વસ્તુ આમાં જરાક એવા 2-3 ઉદાહરણ કરીને આપણે આગળ જોઈશું. થેન્ક યુ.